નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રફતારના રાક્ષસ પર ક્યારે લાગશે બ્રેક? રાજ્યમાં રફતારનો રાક્ષસનો કહેર હજુ પણ યથાવત રહ્યો છે, જેમાં હજુ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા 9 લોકોનો જીવ લેવામાં આવ્યો, જે પછી તંત્ર જાગ્યું હતું અને ઠેર ઠેર ચેકિંગથી લઈ કાર ચાલકો પર બ્રેક લગાવવા માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પરંતુ ફરી એકવાર રફતાર સાથે લોકોનો ભોગ લેવાનું શરૂ થઈ ગયું છે, જેમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર 17 વર્ષના યુવાનનો ભોગ લેવામાં આવ્યો। ત્યારે 17 વર્ષના માસૂમની અર્થી ઉઠી ત્યારે લાચાર બાપે કહ્યું કે રફતારના રાક્ષસ પર ક્યારે બ્રેક લાગશે। ત્યારબાદ સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ઘીનું વેચાણ। સુરતના વરાછામાં બ્રાન્ડેડ કંપનીનું નકલી ઘી વેચતા 3 લોકોની પોલીસે અટકાયત કરી। વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે વરાછાની એક કરિયાણાની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘીનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે એ વાતને ધ્યાનમાં લઈને પોલીસે દુકાનમાં રેડ કરી અને વેપારીને પૂછપરછ કરતા વેપારીએ કબૂલ્યું કે તેઓ નકલી ઘીનું વેચાણ કરી રહ્યા છે। પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી તો દુકાનમાં ઘીની હજી કેટલા નકલી પાઉચ પડ્યા છે તેને લઈને પોલીસે તપાસ આદરી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, સરકારી જમીન પર બંધાયેલા મદરસાઓને તોડી પડાયા। કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનો ઉપર ખડકી દેવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું, જે અંતર્ગત આજે કચ્છના જામકનુરિયા અને કુરાન ગામમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ તો તંત્ર દ્વારા 3 મદરસાઓને તોડી પડાયા હતા। સરકારી જમીન પર આ મદરસાઓ ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવામાં આવ્યા તો પોલીસ અને મામલતદારની હાજરીમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, અમદાવાદીઓ માટે મેટ્રો બનશે લાભદાયી। મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી થલતેજ અને જીવરાજ એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી દોડી રહી છે। હવે આવનારા ટૂંક જ સમયમાં મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમથી ગિફ્ટ સિટી ગાંધીનગર સુધી લંબાવી દેવામાં આવશે, જેના માટે મેટ્રોની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી છે। આ કામગીરી પૂર્ણ થતાં મેટ્રો ટ્રેન હવે અમદાવાદના નવા રૂટમાં લંબાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે તથા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓલિમ્પિક્સના ભાગરૂપે મોટેરાથી એરપોર્ટ સુધી પણ મેટ્રો દોડશે। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, અંબાલાલ પટેલે કરી ફરીથી કમોસમી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીથી ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરી। અંબાલાલ પટેલનું કહેવું છે કે 10 થી 15 માર્ચ સુધીમાં કમોસમી વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી શકે છે, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ બની રહેશે। હવામાન નિષ્ણાંત અનુસાર માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડી શકે છે, તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હી। લોકસભાની ચૂંટણી નજદીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના આગેવાનો સચેત થઈને ચૂંટણીની કામગીરીમાં લાગી ગયા છે। જ્યારે આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ દિલ્હી જવા માટે રવાના થશે। ગુજરાતની 11 લોકસભાની બેઠકોના ઉમેદવારોના નામ હજુ જાહેર થયા નથી, તો તેને લઈને પણ દિલ્હીમાં બેઠક યોજાઈ શકે છે। આગામી 48 કલાકની અંદર ભાજપ લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે। ત્યારબાદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં 3જો દિવસ। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે, ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પણ ગુજરાતમાં હવે આગમન થઈ ગયું છે। લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનું રણસિંગુલ ફૂંકી રહ્યા છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી। આજે રાહુલ ગાંધી નર્મદા જિલ્લાના વિવિધ સંગઠનોના આગેવાનો સાથે મુલાકાત કરશે, તો બીજી તરફ ખેડૂતો તેમજ આદિવાસીઓના અગ્રણીઓને પણ રાહુલ ગાંધી મળશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના।
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના, તો ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજનાનું લોન્ચિંગ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટોલિયાના જ્ઞાનંદા ગર્લ્સ સ્કૂલ ખાતેથી કરાયું હતું. મિશન સ્કૂલ ઓફ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ટેકનિકલ શિક્ષણ માટે સુવિધાઓ અર્પણ કરવા કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગિરનાર ક્ષેત્રમાં રોપવે સેવા બંધ. જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ આધુનિક રોપવેને ખરાબ હવામાનને કારણે આજે બંધ રાખવામાં આવ્યું છે. ગિરનાર પર્વત પર ભારે પવનને કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ઘણા પ્રવાસીઓ રોપવેનું ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવેલું હોય છે. તે પ્રવાસીઓને આજે રોપવે બંધ હોવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢ પર 54 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારબાદના વધુ મહત્વપૂર્ણ સમાચાર, જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો પૂર્ણ. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બીજી તરફ 4 દિવસના આ મેળામાં હજારો લોકોએ લાભ લીધો. રાત્રિના સમયે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રેવડી યોજાઈ હતી. ત્યારબાદ રેવડી ભવનાથ મંદિરે પહોંચી, જ્યાં સાધુ સંતોએ મુરગી કુંડમાં સ્નાન કર્યું હતું અને હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. સાધુ સંતોના સ્નાન સાથે જ મહાશિવરાત્રીનો મેળો પણ પૂર્ણ થયો અને મોડી રાત સુધી લોકોનો પ્રવાહ તળેટી વિસ્તારમાં ફરતો જોવા મળ્યો હતો. 11 લાખ શ્રદ્ધાળુઓએ આ મેળાનો લાભ લીધો. ત્યારબાદ ઘઉંના ભાવમાં વધારો મળતા ખેડૂતો ખુશખુશાલ. જાણો આજનો ભાવ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી. આ જાહેર હરાજીમાં રવિ પાકના ઉત્પાદનમાં થયેલ ઘઉંની આવક મોટી માત્રામાં નોંધાઈ. સાથોસાથ ઘઉંના ભાવમાં 15 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો. અમદાવાદની ફ્લોર મિલમાં ઘઉંનો ભાવ 2570 રૂપિયા, જ્યારે નવા ઘઉંનો ભાવ 2550 રૂપિયા અને બરોડામાં 2620 રૂપિયા, જ્યારે સુરતમાં 2650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો. અહીં સારા ભાવ મળતા હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉંનું વેચાણ કરવા માટે આવ્યા. ત્યારબાદ સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર. જાણો આજના ભાવ. માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ તહેવારોની મોસમ છે. આ મહિનામાં સોના ચાંદીની ખરીદી પણ જોરશોરથી થઈ રહી છે. આવી સ્થિતિમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે સોનાના ભાવમાં વધારાની સાથે ચાંદીના ભાવમાં પણ 1100 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો અને ચાંદીનો ભાવ 75,000 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. તે જ સમયે સોનું પણ 750 રૂપિયા વધીને 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.